મેહુલભાઈ નું બહુ મોત. મેહુલભાઈ આયા મારા માટે બહુ ભગવાન સ્વરૂપે આયા, મારી જિંદગી નવી આપી મને. અનિશ કુમાર ચેલાજી ગોડાણીયા, મેહુલભાઈ ના કારણે હું ચાલુ છું અત્યારે. અનિશભાઈ જે ડીસાના રહેવાસી છે, તેઓને એક્સિડન્ટ થવાથી પગમાં ઘૂંટીની ઉપરના ભાગમાં ફ્રેક્ચર થયું હતું. ડીસા આપણે ગાયત્રી મંદિર થી આગળ છે, પુલ નીચે એક્સિડન્ટ થયો હતો. વેગનાર વાળે ટક્કર મારી, હા રસી ચાલુ થઈ ગઈ. પછી 2-3 જગ્યાએ બતાવ્યું, અમદાવાદ ગયો, પાલનપુર ગયો, ડીસામાં 3-4 જગ્યાએ બતાવ્યું. સખત એટલે બહુ હેરાન થઈ ગયો સર. હા, પગ કાપવા પર આવી ગયો. જેમનો એક્સિડન્ટ અરાઉન્ડ 2020માં થયો હતો. એક્સિડન્ટના કારણે એમના ઘૂંટીથી ઉપરના હાડકામાં ફ્રેક્ચર થયું હતું. એ ફ્રેક્ચર થવાથી પછી એમણે ત્યાં પ્લેટવાળું ઓપરેશન કરાવ્યું. 2020થી માંડીને 2023માં એમના લગભગ 4 થી 5 ઓપરેશન થઈ ગયા હતા. મને જ્યારે જૂન 2023માં દર્દી મળ્યું ત્યારે પ્લેટ બહાર દેખાતી હતી અને હાડકું જોડાયું ન હતું. પછી ડીસા અમિતભાઈ જોશી છે, ઓર્થોપેડિકના ડોક્ટર, એમને બતાવ્યું કે આપણે મેહુલભાઈને બતાવીએ કે રિંગ નાખવી પડશે તમારે. પછી મેહુલભાઈને મળ્યો, આ રિંગ નાખી 9 મહિનામાં રિકવર આવી ગયું. મેહુલભાઈને ગયા પછી તારે બતાવ્યું, પગ બિલકુલ એકદમ પતી ગયો તો પગ સર. હા, મેહુલભાઈ કહેતા હતા કે હાડકું આર્યું સડી ગયું છે, નીકાળવું પડશે, કે ખરાબ થઈ ગયું, પગ નતો વળતો. આવા સંજોગોમાં પ્લેટ કાઢવી અને પગ બચાવવો એ ખૂબ જ ડિફિકલ્ટ વસ્તુ છે. તો એવા સંજોગોમાં આપણે એમને રિંગવાળા ઓપરેશનની સલાહ આપી હતી. રિંગવાળા ઓપરેશનમાં પ્લેટ કાઢીને જેટલું હાડકું નથી જોડાયું એટલા હાડકાને આપણે કાઢી નાખ્યું હતું. એ લગભગ 8.5 સેન્ટીમીટર આપણે હાડકું કાઢી નાખ્યું હતું. વોકરથી ચાલતો, કોઈ તકલીફ નહીં સર. અત્યારે કામ બી કરું, અત્યારે દુખાવો જેવો પણ નથી થતો એમ. ના, મેહુલભાઈને હું તો ભગવાન એમને બહુ સારી તરક્કી આપે અને હરદેક ઓપરેશનમાં કામયાબ રહે. આ સાહેબનો ખૂબ ખૂબ આભાર. મેહુલભાઈ મને સારી જિંદગી આપી, એમાં ભગવાન સ્વરૂપે મને મળ્યા.